નવું નામ રખાયું। નવા પીએમઓ પરિસરનું નામ સેવા તીર્થ હશે। નવા પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ સેવા તીર્થ નામ બદલવાથી વિચારોમાં બદલાવ આવશે। નામમાં જનતાના કલ્યાણનો સંદેશ। તમામ રાજ્યોમાં રાજભવનનું નામ હવે લોકભવન હશે। તો પીએમઓનું નવું નામ રાખવામાં આવ્યું છે। જનતાના કલ્યાણનો કહી શકાય કે જે સંદેશ છે તે આપવામાં આવ્યો છે। સેવા તીર્થ નામ આપવામાં આવ્યું છે। તો નામમાં જનતાના કલ્યાણનો સંદેશ રહેશે તેવું પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું છે। રાજકોટમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા થજો સાવધાન। રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને સોનાના દાગીના ચોરતી ગેંગ ઝડપાઈ। રિક્ષામાં પેસેન્જર બેસાડી ઘરેણાં તથા મોબાઈલની ચોરી કરતી ગેંગને એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડી છે। 2 મહિલા એક શખ્સની ધરપકડ કરી ગેંગ પાસેથી ₹1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો પોલીસે ગેંગના ફરાર આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો જે પ્રકારથી રાજકોટમાં રિક્ષામાં જો તમે મુસાફરી કરતા હો તો પહેલા સાવધાન થઈ જજો, કારણ કે અહીં પેસેન્જરની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ છે જે ઝડપાઈ છે। લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા। જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે એલસીબી 2ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ છે। નબળી ગુણવત્તાવાળું બિયારણ અપાતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। છોટાઉદેપુરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને સડેલું બિયારણ અપાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ દાવો કર્યો કે સરકારે આપેલા ગુણવત્તા વગરના બિયારણથી વાવેતર કરતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું છે। એક તરફ કુદરતી માવઠાના મારથી ખેડૂતો હજી પગભર થયા નથી, ત્યાં સરકાર દ્વારા આપેલા સડેલા બિયારણના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। खातर बियारण आयलू आ बियारण पड़ेलू निकलू। हवे हमारे आ जमीन पासल पड़ी गई। हवे पाछी लावीने ओरवा तो ये मोड़ी थाय એટલે પાછી લાવીને નાખી અને જોડે ખેતર હતું તે અમારા ખોનગી દુકાનેથી લાવીને ઓરી તે કમ્પ્લીટ બિયાર ઉગી ગયું અને આયે સરકારે આવેલી તે નહીં ઉગી, હળેલું નીકળ્યું। આથી આ રવિ પાકની અંદર જે બિયારણ આપવામાં આવેલું એમાં ટામેટા, રીંગણ, મકાઈ, ડીએપી ખાતર અને નેનો યુરિયાની એક બોટલ આપવામાં આવેલી। એમાંથી ખેડૂતો ઓરતા પછી ખબર પડી કે બિયારણ રીતસર બગડેલું છે, તો અમે અહીંયા ઓફિસમાં આવીને જાણ કરી। કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત બિયારણની ખરીદી કરનાર 1000 ખેડૂતો છેતરાયા। બિયારણ ખરીદી ખેડૂતોએ હોશે વાવણી તો કરી, પરંતુ દિવસો વીત્યા છતાં મકાઈનો છોડ ન નીકળતા ખેડૂતોની ચિંતા વધી હતી। જે બાદ ખેડૂતોએ ખાનગી બિયારણના વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કર્યું। તે મકાઈ ઉગી હતી, જેથી ખેડૂતોને અંદાજો આવ્યો કે આ બિયારણ ગુણવત્તા વગરનું છે। કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતની સિઝન બગડી, કુદરતનો માર પડ્યો। પણ આ જે સરકારી માર છે, પેલા કુદરતી મારમાં તો સરકારે સહાય હજુ કરી નથી, કરવાની છે કે નહીં, ક્યારે કરશે ખબર નથી। પણ અત્યારે 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એને માર પાડ્યો છે, એને સિઝન બગાડી છે। આનાથી ખેડૂતની સિઝન બગડી, એની મહેનત ગઈ। તો રોષે ભરાયેલા ખેડૂતો કેન્દ્ર પર પહોંચ્યા। ખેડૂતોએ બિયારણ અંગે રજૂઆત કરતા બિયારણ બદલી આપવામાં આવ્યા। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તપાસ કર્યા વગર બિયારણ કેમ બદલી આપવામાં આવ્યા? જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ। એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે। ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે। આના માટે ચોક્કસ કારણ તમારી જે કંપની છે બરાબર, એમના થ્રુ તમને મળશે। જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ। તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં, કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે।
બનાસકાંઠા પોલીસે દારૂ અને ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લામાં 3 માસમાં દારૂના 3,164 કેસ કર્યા અને 20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એનડીપીએસનો 136.665 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત 41 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે અલગ અલગ સ્થળ પર દરોડા પાડી 3,372 આરોપીઓની અટકાયત કરાઈ છે. એમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3,164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3,372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20